આજના વિડીયોમાં આપણે ભાષાનો પાર્ટ 2 અને ક્વેશ્ચન ટાઈપ 2 ની ચર્ચા કરવાના છીએ. ક્વેશ્ચનને સોલ્વ કરીએ અને રીત સમજીએ એના પહેલાં આપણે ગયા વિડીયોમાં આપેલા ક્વેશ્ચનનો આન્સર કરી દઉં. તો આપેલા પાસામાં એકની સામેનો અંક શોધો. તો ત્યાં આપણે ભણ્યા હતા એ મુજબ કે અહીંયા એક બાજુ સમાન છે, અહીંયા 3 દેખાય છે તમને, 3 બાજુ સમાન છે બંને પાસામાં. તો ત્યાંથી આપણે બંને પાસા ઉપર જે સમાન બાજુ છે ત્યાંથી સમઘડી દિશામાં ચાલતો. તો પહેલા પાસામાં 3, પછી 1, પછી 5, બીજા પાસામાં 3, 6 અને 4. 3, 1, 5, પછી બીજા પાસામાં 3, 6, 4. તો અહીંયા આપણે જોઈ શકીએ કે 1ની સામે 6 અને અહીંયા પૂછ્યું છે આપણને કયો કે 1ની સામેનો અંક શોધો. તો આન્સર આપણો આવશે 6. હવે આજના ટોપિકની વાત કરીએ ક્વેશ્ચન ટાઈપ 2ની, કે જ્યારે પાસામાં બે બાજુઓ સમાન આવી હોય અને સામેની બાજુ અથવા અંક પૂછ્યો હોય ત્યારે બાજુ અથવા અંક મેં આગળ સમજાવેલું છે. તો આવા પ્રશ્નોને કેવી રીતે ટેકલ કરવાના છે, તો ઓપ્શન પરથી આન્સર આવશે આ ક્વેશ્ચનમાં. ઓપ્શન જોઈને આપણે ટીક કરીશું કે આન્સર શું છે. બે સમાન બાજુઓ સિવાય જે બે બાજુઓ બાકી રહે બંને પાસામાં એ એકબીજાની સામસામેની બાજુ છે. આ પહેલું સ્ટેપ. અને બીજું સ્ટેપ એ છે કે હવે જે અંકની સામે જે બાજુ માગી હોય પરથી મેળવી લેવી. તો હજુ ખબર નહીં પડી હોય તો આપણે એક એક્ઝામ્પલથી ડાયરેક્ટ અને શીખી લઈએ. 5ની સામેનો અંક શોધો. તો અહીંયા 2 અને 5, અહીંયા પણ 2 અને 5, મતલબ બે બાજુઓ સમાન આપેલી છે. તો ઓપ્શન પરથી આન્સર આવશે બે સમાન બાજુ સિવાય જે બાજુ બાકી રહે બંને પાસામાં એ એકબીજાની સામસામેની બાજુ છે. તો આ બે બાજુ સમાન, આ બે બાજુ સમાન. હવે જે વધી એ એકબીજાની સામસામેની બાજુ, મતલબ 4ની સામે 6 છે. આ તો ફાઇનલ છે. હવે જે વધ્યું એ મતલબ આપણને પૂછ્યું છે 5ની સામે. હવે તમે જોઈ શકો કે આ પાસાની ઉપર કેટલા અંકો છે. તો આ નોર્મલ પાસો આપણે ગણીએ તો 1 થી 6 સુધીના અંકો આમના ઉપર આવેલા હોય. તો 5 છે, 2, 4 અને 6 આટલા અંકો અવેલેબલ છે. તો આના સિવાય હવે કેટલા વધે? 1 અથવા 3. તો 1 અથવા 3માંથી કોઈ આન્સર હોઈ શકે એ આપણે ઓપ્શન પરથી મેળવી શકીએ કે આન્સર ડી છે. અહીંયા ફરી સમજાવી દીધું કે 4ની સામે 6, કારણ કે આ બે બાજુ સમાન. એના સિવાય જે બાજુ વધી એકબીજાની વિરુદ્ધ અંકો છે એકબીજાના, અને બાકી જે વધ્યા છે એ જે પૂછ્યો છે એની સામે હશે. તો 1 પણ હોઈ શકે, અથવા ઓપ્શનમાં 1ની જગ્યાએ જો 3 આપ્યો હોય તો 3 પણ આપણો આન્સર હોય. મતલબ એક્ઝામમાં 1 અને 3 બંને સાથે નહીં આપે, અને 1 અને 3 બંને સાથે આપશે તો એવો ઓપ્શન પણ હશે કે A અને B બંને એવી રીતે. તો તમારે એ જોઈને ટીક કરવાનું. ઓકે, હવે એક ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે જોઈ લઈએ કે આપેલ પાસામાં Cની સામેની બાજુએ શું આવશે. તો અહીંયા 1 થી 6 એવો પાસો નથી, અહીંયા ABCD વાળો પાસો છે. તો ABCDમાં આપણે એવું ધારી લેવાનું કે જો નોર્મલ પાસામાં 1 થી 6 સુધી આવતું હતું એવી રીતે અહીંયા A થી F સુધી આવશે. કે આપેલ પાસામાં Cની સામેની બાજુએ શું આવશે. અહીંયા પણ એવું જ છે કે C અને E બંને બાજુ કોમન છે, તમે જોઈ શકો છો. હવે જો ઓપ્શન આપ્યો તમે તમારો આન્સર કોમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ વેરી મચ.